મોહન ગામી ડેલી રાશિફળ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 13 માર્ચ 2026 ને શુક્રવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે મીન રાશિના લોકો માટે આજનો દિવસ યાદગાર રહેશે। જાણો તમારું રાશિફળ। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમાનો સંચાર મિથુન રાશિ સિવાય કર્ક રાશિમાં થશે। પોતાની રાશિમાં કર્ક સંચાર કરતા ચંદ્રમા અનેક રાશિઓ માટે શુભ ફળદાયી સાબિત થશે। મીન રાશિના લોકો માટે આજનો દિવસ યાદગાર રહેશે। આવો જાણીએ ગણેશજી આજે તમારા ભવિષ્ય ફળમાં શું લખ્યું છે। એક મેષ રાશિ। આજનો દિવસ તમારા માટે ઉત્સાહભર્યો રહેશે। વેપારમાં નવી તકો મળી શકે છે। પરિવાર સાથે સારો સમય વીતશે। ગણેશજી કહે છે કે આજે ભાગ્ય મેષ રાશિના લોકોને સાથ આપશે। કામકાજમાં આજે તમારું પ્રદર્શન સારું રહેવાનું છે। તમારા અંદર બોલવાની જે કળા છે તે તમને કોઈ પણ ક્ષેત્રમાં સફળતાના શિખર પર પહોંચાડવામાં મદદગાર સિદ્ધ થશે। તમને તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે। આજે કોઈ નવું કામ મળી શકે છે। માનસિક આળસ આજે તમારી ખતમ થઈ સમાચાર પ્રાપ્ત થશે। ભાગ્ય આજે 84% તમારી સાથે છે। જરૂરિયાતમંદ લોકોની મદદ કરો। 2 વૃષભ રાશિ। આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ મધ્યમ રહેશે। વાણી પર સંયમ રાખવો જરૂરી છે, નહીંતર વિવાદ થઈ શકે છે। ગણેશજી કહે છે કે આજે વૃષભ રાશિના લોકોનો દિવસ સમૃદ્ધિથી ભરેલો રહેશે। કામકાજમાં મહેનતનું ફળ જરૂરથી મળશે। વ્યક્તિ વિશેષ સાથે મુલાકાત યાદગાર રહેશે। કોઈ લગ્ન કે માંગલિક કાર્યમાં હાજરી આપશો। મનમાં પ્રસન્નતા બની શકશે। આજનો દિવસ તમારાથી મોટા તેમજ સજ્જન વ્યક્તિઓના આદર સત્કારમાં કરવામાં અણગી રહેશો। પ્રેમ સંબંધમાં સફળતા મળશે। ભાગ્ય આજે 83% તમારી સાથે છે। શિવલિંગ પર જળ ચડાવો। 3 મિથુન રાશિ। મિત્રો તરફથી સહયોગ મળશે। અટકેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતા છે। સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું। ગણેશજી કહે છે કે મિથુન રાશિના લોકોને આજે કામકાજમાં સફળતા મળશે। કોઈ નવો વેપાર કરવાનો વિચાર મનમાં આવી શકે છે, પછી તેને વાસ્તવિકતા રૂપ આપી શકો છો। આજે ભાગ્ય તમને સાથ આપશે। પરિવારનું સુખ સારું મળવાનું છે। આજે પ્રસન્ન રહેશો તેમજ આજનો દિવસ ખુશ થઈ પસાર કરશો। આજે સારા લોકો સાથે તમારા સંપર્ક થશે, જે તમને કાર્યમાં સફળતા પ્રાપ્ત માટે મદદ તેમજ માર્ગદર્શન કરશે। ભાગ્ય આજે 92% તમારી સાથે છે। સૂર્યદેવને જળ અર્પિત કરો। કર્ક રાશિ। કાર્યક્ષેત્રમાં થોડીક દોડધામ રહેશે। માનસિક તણાવથી બચવા માટે યોગ અને ધ્યાનનો સહારો લેવો। ગણેશજી કહે છે કે કર્ક રાશિના લોકોનું મન આજે પ્રસન્ન રહેશે। પરિવારનો સાથે સારો સમય પસાર થશે। યાત્રા વગેરેની મજા માણી શકશો। કામકાજમાં સારો નફો થશે। આજના દિવસની શરૂઆત તમારા માટે સારી રહેશે। પરિવારના સભ્યો તરફથી સુખ અને સહયોગ મળશે। તમે જે પણ કાર્યને હાથમાં લેશો તેમાં તમે સફળ થશો। ભાગ્ય આજે 83% તમારી સાથે છે। પીળી વસ્તુઓનું દાન કરો। 5 સિંહ રાશિ। આજે ભાગ્યનો સાથ મળશે। સમાજમાં માન સન્માન વધશે। સંતાન પક્ષ છે કોઈ સારા સમાચાર મળી શકે છે। ગણેશજી કહે છે કે સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। તમને તમારી મહેનત અને સમજદારીથી જીવનની સુખમય બનાવવામાં મદદ મળશે। કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની સરાહના થશે। તમારા કાર્યક્ષેત્રમાં મોટો ફેરફાર આવી શકે છે। પરિવાર તરફથી તમે ચિંતામુક્ત રહેશો। આજના દિવસની શરૂઆત સારી થશે। મિત્ર કે પરિવારના લોકોની સાથે સારી યાત્રા થશે। તમારું ભાગ્ય આજે 82% તમારી સાથે છે। હનુમાનજીની પૂજા કરો। 6 કન્યા રાશિ। ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવું। મુસાફરીના યોગ બની રહ્યા છે। ગણેશજી કહે છે કે કન્યા રાશિના લોકો
આજે ઉત્સાહથી ભરપૂર જોવા મળશે. ભાગ્ય આજે તમારી સાથે છે. કામકાજમાં જોશ જોવા મળશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગીમાં ક્ષેત્રમાં સફળતા મળશે. તમે તમારી કાર્ય યોજનાઓને પોતાની ઈચ્છા અનુસાર પૂરા કરશો. પારિવારિક સુખ સારું મળશે. પોતાના મિત્ર કે પરિચિતથી આજે તમારી મુલાકાત થશે, જેના કારણે તમારા ચહેરા પર ખુશી જોવા મળશે. ભાગ્ય આજે 82% તમારી સાથે છે. ગણેશજીની પૂજા આરાધના કરો. 7. તુલા રાશિ. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. ગણેશજી કહે છે કે તુલા રાશિના લોકો માટે નોકરીમાં સફળતા મળશે. વેપારમાં ધનલાભ થશે. વેપારિક કલેશ ખતમ થશે. આજે તમે તમારા શત્રુઓને તમારા ઉપર હાવી થવા દેશો નહીં, પણ તેઓને પરાસ્ત કરવામાં સફળ થશો. તમને પરિવારનો સાથ અવશ્ય મળશે, એટલા માટે હિંમત ના હારો અને આવનારી આવકરી પરિસ્થિતિમાં મજબૂતાઈથી સામનો કરી આજે ભાગ્ય તમને સાથ આપશે. આજે ભાગ્ય 73% તમારી સાથે છે. હનુમાન ચાલીસાનો પાઠ કરો. 8. વૃશ્ચિક રાશિ. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે. ઓફિસમાં કામની પ્રશાંત થશે. ગણેશજી કહે છે કે આજે ભાગ્ય વૃશ્ચિક રાશિના લોકોના સાથે છે. માંગલિક કાર્યમાં સહભાગી થશો. તમારી વાણી મધુર રહેશે, જેના કારણે બીજાઓને પોતાની તરફ આકર્ષિત કરશો. તમે તમારી ચતુરાઈ અને બુદ્ધિથી તમારું કાર્યને સફળ બનાવશો. કામકાજમાં સારો ધનલાભ થશે. ધનની બચત પણ કરી શકો છો. કાર્યક્ષેત્રમાં સફળતા હાંસલ થશે. આજે ભાગ્ય 81% તમારી સાથે છે. ભગવાન ગણેશજીની આરાધના કરો. 9. ધન રાશિ. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ છે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. ગણેશજી કહે છે કે ધન રાશિના લોકો માટે આજના દિવસની કાર્યક્ષેત્રમાં આવતી પરેશાનીઓમાંથી છુટકારો મળી શકે છે. તમારા તમામ કામ સફળ રહેશે. આજે કારોબારમાં વૃદ્ધિના યોગ છે, તેમજ સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું બની રહેશે. ઘણા દિવસો બાદ કોઈ અંગત વ્યક્તિને મળવાનો મોકો મળશે. નવીન કાર્યની શરૂઆત આજે લાભકારી રહેશે. તમારા દ્વારા આપવામાં આવેલી સલાહ બીજાના કામમાં આવશે. તમારી મનોરંજનના સાધનો તરફ રુચિ વધશે. તમારું ભાગ્ય આજે 85% તમારી સાથે છે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. 10. મકર રાશિ. જમીન કે મકાન બાબતે કોઈ મોટો નિર્ણય લઈ શકશો. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ગણેશજી કહે છે કે મકર રાશિના લોકો માટે આજનો દિવસ સારો પસાર નહીં થાય. સંઘર્ષપૂર્ણ સ્થિતિનો સામનો કરવો પડશે. આવા સમયમાં તમારા પરિવારનો સાથ અવશ્ય મળશે. આટલા માટે હિંમત ન હારો અને આવનારી કઠિન સ્થિતિઓનો સામનો કરો. કામકાજમાં આજે તમારું પ્રદર્શન શાનદાર રહેવાનું છે. આજનો દિવસ કામકાજમાં ક્ષેત્રમાં લાભદાયક સિદ્ધ થશે. ભાગ્ય આજે 79% તમારી સાથે છે. પીપળાના વૃક્ષની નીચે દીવો પ્રગટાવો. 11. કુંભ રાશિ. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. ભાઈ બહેનોનો સહયોગ મળશે. ટૂંકી મુસાફરી લાભદાયક રહેશે. ગણેશજી કહે છે કે આજના દિવસની શરૂઆત કુંભ રાશિના લોકો માટે સારી નહીં રહે. કામકાજમાં કે વેપારિક સુખ માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમારા સારા લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે, જે તમને કાર્યમાં સફળતા પ્રાપ્ત માટેના માર્ગદર્શન કરશે. આજે વેપારી વર્ગને ખાસ રીતે સારું ફળ પ્રાપ્ત થશે, જેનાથી ધનલાભ યોગ બનશે. ભાગ્ય આજે 87% તમારી સાથે છે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. 12. મીન રાશિ. આર્થિક લાભ થવાના યોગ છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. ગણેશજી કહે છે કે મીન રાશિના લોકો માટે આજનો દિવસ યાદગાર રહેશે. તમે મીઠી વાણીની મદદથી તેમજ પોતાની ચતુરાઈથી કાર્યમાં સફળતા હાંસલ કરશે. આજે તમારી ચતુરાઈનું પરિણામ આપતા તમારા કાર્ય સફળ થશો. નોકરી કરતા લોકોને સિનિયર્સ દ્વારા
પ્રાપ્ત થશે. પરિવારના સભ્યો તરફથી દરેક પ્રકારની મદદ મળતી રહેશે. ભાગ્ય આજે 75% તમારી સાથે છે. ભગવાન વિષ્ણુની આરાધના કરો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. મોહનગામી બ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ હર.